એક મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસના 5 નેતાઓનું સસ્પેન્શન પાછું ખેંચી લેવાયું છે। આ 5 નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા। જો કે પ્રદેશ પ્રમુખે 5 નેતાઓના સસ્પેન્શન હમણાં જ રદબાતલ જાહેર કર્યા છે। ભગીરથસિંહ રાણાનું સસ્પેન્શન રદ કરાયું છે। પક્ષ વિરોધી કાર્યવાહી બદલ નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા। જો કે ઇલેક્શનના માહોલને જોતા આ 5 નેતાઓનું સસ્પેન્શન પ્રમુખે રદ કર્યું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ તેમને પક્ષે સસ્પેન્ડ જાહેર કર્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, શું હતો આખો મામલો? બિલકુલ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે જે પણ નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેની સામે કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવાના પગલાં છે તે લેવામાં આવ્યા હતા। પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 5 થી વધારે નેતાઓ છે તેમના સસ્પેન્શન પરત ખેંચે છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ભગીરથસિંહ રાણા છે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પરંતુ ક્ષત્રિય સમાજના રોષને ટાળવા માટે તેમનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદના નેતા છે નીરવ બાપી, તેમની પણ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમણે કાર્યાલય ખાતે તોડફોડ કરી હતી। એટલે તેમના સમર્થકો અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું છે અને નીરવ બાપીને ઉત્તર પ્રદેશની જે બદાયુ લોકસભાની સીટ છે તેના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે। આમ લોકસભાની ચૂંટણીને લઈને જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ હતા તેમના સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યા છે। ધન્યવાદ દીપેન, તમામ જાણકારી બદલ। આપને ફરી કરી 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે આ નેતાઓએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી, જે બદલ તેમને સસ્પેન્ડ કરાયા હતા। પરંતુ હવે લોકસભાના ચૂંટણીના માહોલની વચ્ચે આ તમામ નેતાઓનું સસ્પેન્શન અધ્યક્ષે રદ કર્યું છે।